રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય પીએમ જાડેજાને સાથે રાખી લખપતના કોટેશ્વર શિવાલયે દર્શન કર્યા હતા. મહંત દિનેશ ગિરીના આશીર્વાદ લીધા હતા. નારાયણ સરોવર ખાતે ત્રિકમરાયજી મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને સરોવરની મુલાકાત લીધી હતી. ત્યાં જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજે સન્માન કર્યું હતું. લખપત ગુરુદ્વારા ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ યુવરાજસિંહ સરદારે સ્વાગત કર્યું હતું. માતાના મઢેમાં આશાપુરાના દર્શન કર્યા હતા. બાદમાં રાજા બાવા યોગેન્દ્રસિંહજીએ મંત્રીનું સન્માન કર્યું હતું. નખત્રાણા ખાતે ભાજપ કાર્યાલય ધારાસભ્ય પીએમ જાડેજા ભાજપના હોદ્દેદારો દ્વારા ત્રિકમભાઈ છાંગાનું સન્માન કર્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે સરહદી લખપત તાલુકાના તમામ યાત્રાધામ તીર્થધામના વિકાસની ખૂટતી કડી હશે તે રાજ્ય સરકાર તાકીદે સાંધશે. આ તમામ તીર્થધામોના વિકાસ માટે માતબર રકમની ગ્રાન્ટો ફાળવાઈ છે અને કામો પણ પૂર્ણ થયા છે. બાકીની ત્રુટીઓ તાકીદે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. ધારાસભ્ય પીએમ જાડેજાએ લખપત નખત્રાણાના વિકાસ કામોની રૂપરેખા આપી હતી. રસ્તા, પાણી, વીજ, એસટી બસો, આરોગ્ય માળખા તમામ મુદ્દાઓ બાબતે સરકાર સક્રિય પ્રયાસો કર્યા છે તેમ જણાવ્યું હતું. ભાજપના તાલુકાના હોદ્દેદારો તેમની સાથે રહ્યા હતા.